અમદાવાદના નરોડામાં મંગળવારે વેપારી પરિવારના 3 સભ્યોએ સામૂહિક આત્મહત્યા કરી છે। આ વેપારી પરિવાર નરોડાના અવની ફ્લેટમાં રહેતો હતો। મૃતક વ્યક્તિ કોસ્મેટિકના વેપારી હતા। મૃતકના વેપારી તેમના પત્ની અને 16 વર્ષની પુત્રીનો સમાવેશ થાય છે। આ ઘટના પાછળનું કારણ જાણવા હાલ નરોડા પોલીસે તપાસ હાથ ધરી છે। રાજકોટમાં કરણપરા વિસ્તારમાં મંગળવારે 20 કિલો ચાંદીની સનસનાટીભરી લૂંટ થઈ છે। જેમની પાસેથી લૂંટ થઈ છે તે વ્યક્તિના મતે 3 આરોપીઓ હતા, જેમાં એક આરોપીએ તેમના હાથમાં થેલો ઝૂંટવ્યો હતો। આ પછી બાકી 2 અન્ય આરોપીઓએ તેને ભગાડવામાં મદદ કરી હતી। આ સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ ગઈ છે। આ ઘટના બાદ રાજકોટ પોલીસ ઘટના સ્થળ પર આવી પહોંચી હતી। હાલ પોલીસ તપાસ કરી રહી છે। પોલીસની પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે કે ફરિયાદીના મતે થેલામાં અંદાજે 20 કિલો ચાંદી હતી। લૂંટારોનું પગેરું મેળવવા માટે આસપાસના સીસીટીવીની તપાસ થઈ રહી છે। આ કેસની તપાસમાં ક્રાઇમ બ્રાન્ચની મદદ પણ લેવામાં આવી રહી છે। હવે વાત કરીએ ભર ચોમાસે પાણીના કકળાટની, તો અડધું રાજકોટ રહેશે તરસ્યું, કેમ કે અડધા રાજકોટમાં પાણી કાપ મુકાયો છે। નર્મદાનું પાણી રાજકોટને નહીં મળતા કાપ મૂકવામાં આવ્યો છે। વોર્ડ નંબર 2, 3, 7, 8, 9, 11, 12 અને 13 પાણી નહીં મળે। અગાઉ પણ અનેકવાર રાજકોટવાસીઓ પાણી કાપને સહન કરી ચૂક્યા છે। કચ્છમાં વરસાદ ઓછો પડતા પાણીની તંગી સર્જાઈ છે। તેવામાં ઢાંકી નજીક નર્મદા પમ્પિંગ હાઉસમાં રિપેરિંગનું કામ હાથ ધરાતા કચ્છમાં 5 દિવસ પાણીની કટોકટી ઊભી થશે, જેના લીધે કચ્છમાં 5 દિવસના પાણી કાપની સ્થિતિ સર્જાઈ છે। જોકે પાણી પુરવઠા વિભાગનો દાવો છે કે ટપ્પર ડેમ ભરેલો હોવાથી ભુજ, અંજાર, ગાંધીધામમાં પાણીની મુશ્કેલી નહીં સર્જાય। જોકે જિલ્લાના અંતરિયાળ, અબડાસા અને લખતર વિસ્તારમાં પાણી મુશ્કેલી ચોક્કસ ઊભી થશે। રાજ્યમાં શિકારી સ્વાઇન ફ્લૂનો ભરડો વધુ મજબૂત બની રહ્યો છે। મોટા શહેરોની વાત કરીએ તો અમદાવાદ, રાજકોટ અને સુરતમાં સ્વાઇન ફ્લૂના કેસોમાં નોંધપાત્ર વધારો જોવા મળી રહ્યો છે। અમદાવાદમાં એક સાથે 9 કેસ સામે આવ્યા છે, જેમાં 2 કેસ અમદાવાદના, જ્યારે 7 દર્દીઓ અન્ય શહેરના છે। તો સુરતમાં અત્યાર સુધીમાં 10 કેસ પોઝિટિવ નોંધાયા છે, જ્યારે રાજકોટમાં એક જ દિવસમાં સ્વાઇન ફ્લૂના 4 કેસ પોઝિટિવ આવ્યા છે। આ દર્દીઓમાં 1 અમરેલી, 2 ગીર સોમનાથ અને 1 દર્દી જૂનાગઢનો છે। અરવલ્લી જિલ્લામાં સ્વાઇન ફ્લૂથી 2 વર્ષની બાળકીનું મોત થયું છે। આ બાળકી અમદાવાદની ખાનગી હોસ્પિટલમાં સારવાર લઈ રહી હતી। આ બાળકી ધનસુરાના ઉજડેશ્વર ગામની હતી। આ ઘટના બાદ આરોગ્ય વિભાગે 21 ઘરના 90 લોકોને સારવાર આપવામાં આવી છે। આરોગ્ય વિભાગે પરિવારજનોને ટેમીફ્લૂની દવાઓ પણ આપી છે। ભાવનગરમાં ચોમાસા બાદ મચ્છરજન્ય અને વાયરલ રોગચાળાએ માથું ઉંચક્યું છે। છેલ્લા 1 અઠવાડિયામાં શરદી, ઉધરસ, તાવના 499 દર્દી નોંધાયા। તો ડેન્ગ્યુના 6 મહિનામાં 12 અને મલેરિયાના 23 દર્દી નોંધાયા છે। જોકે સદનસીબે હજુ સ્વાઇન ફ્લૂનો એક પણ કેસ નોંધાયો નથી। જોકે ભાવનગર બહારથી આવેલા સ્વાઇન ફ્લૂના 2 દર્દી સારવાર લઈ રહ્યા છે, જેમની સ્થિતિ સારી છે। હાલ તો જિલ્લા આરોગ્ય વિભાગ સ્વાઇન ફ્લૂના મુદ્દે સતર્ક છે। સામાન્ય રીતે ઠંડીની ઋતુ શરૂ થાય છે ત્યારે સ્વાઇન ફ્લૂ ફેલાતો જોવા મળે છે। નવસારી જિલ્લાના વિજલપુરમાં રોગચાળાએ માથું ઉંચક્યું છે। વિજલપુરના રામનગર વિસ્તારની જયશક્તિ સોસાયટીમાં ડેન્ગ્યુના કેસ નોંધાયા છે, જે પૈકીના 2 દર્દી હાલ ખાનગી હોસ્પિટલમાં સારવાર હેઠળ છે। ડેન્ગ્યુના કેસ બાદ આરોગ્ય વિભાગ દોડતું થયું છે અને વિજલપુરના ફોગિંગ અને દવાનો છંટકાવ શરૂ કરાયો છે। રાજ્યમાં સ્વાઇન ફ્લૂ વકરી રહ્યો છે। મંગળવારે રાજકોટમાં સ્વાઇન ફ્લૂ સંદર્ભે વધુ 4 વ્યક્તિઓના રિપોર્ટ પોઝિટિવ આવ્યા છે। 4 દર્દીઓમાં 1 અમરેલી, 2 ગીર સોમનાથ અને 1 દર્દી જૂનાગઢનો છે। આરોગ્ય વિભાગ સફાળું જાગી હરકતમાં આવ્યું છે। સ્વાઇન ફ્લૂએ અમદાવાદની અંદર ભરડો લીધો છે। છેલ્લા 10 દિવસમાં સ્વાઇન ફ્લૂથી 3 લોકોના મોત થયા છે। સિવિલ હોસ્પિટલમાં હાલ 11 દર્દીઓ સારવાર હેઠળ છે। ભેજવાળા વાતાવરણ અને વરસાદને કારણે રોગચાળો વકર્યો છે। સ્વાઇન ફ્લૂના કુલ 8 પોઝિટિવ કેસ નોંધાયા છે। તો સારવાર લઈ રહેલા 11 પૈકી 9 દર્દીઓ અમદાવાદના છે, જ્યારે 2 દર્દીઓ અરવલ્લીના છે। રોગચાળાને પગલે જિલ્લા કક્ષાની હોસ્પિટલમાં તમામ વ્યવસ્થા ઊભી કરાઈ છે। તબીબોનો દાવો છે કે ભેજવાળા વાતાવરણના કારણે હાલ આ વાયરસની અસર જોવા મળી રહી છે। હવે આ વાયરસ સામાન્ય ફ્લૂ સાથે જોવા મળે છે, ત્યારે દર્દીઓએ પણ પહેલા સ્ટેજથી જ તકેદારી રાખવી જરૂરી છે। સિવિલ હોસ્પિટલમાં સ્વાઇન ફ્લૂના દર્દીઓ માટે અલગ આઇસોલેશન વોર્ડ બનાવાયો છે અને મેડિકલ સ્ટાફ પણ રખાયો છે। વડોદરામાં સ્વાઇન ફ્લૂનો એક પોઝિટિવ કેસ નોંધાયો છે। સગર્ભા મહિલાનો રિપોર્ટ પોઝિટિવ આવતા તંત્ર દોડતું થયું છે।
રાજકોટમાં રોગચાળો વકર્યો છે ત્યારે આરોગ્ય વિભાગ પણ એક્શનમાં આવી ગયું છે। છેલ્લા 3 દિવસથી આરોગ્ય વિભાગના અધિકારીઓ વિવિધ સરકારી કચેરીમાં દરોડા પાડી રહ્યા છે। મંગળવારે પણ દરોડા દરમિયાન સરકારી ઓફિસોમાંથી મચ્છરોના બ્રીડિંગ મળી આવતા કાર્યવાહી કરવામાં આવી હતી। સવાલ એ ઉભો થાય છે કે ખુદ સરકારી કચેરીઓમાં કામ કરતા કર્મચારીઓનું સ્વાસ્થ્ય પણ જોખમમાં છે ત્યારે આમ જનતાની તો શું વાત કરવી। વડોદરામાં મચ્છરજન્ય રોગચાળાનો કેર વર્તાઈ રહ્યો છે। વડોદરામાં ડેન્ગ્યુના કુલ 121 કેસ નોંધાયા છે। ચાલુ મહિને 7 કેસ નોંધાયા છે। આ ઘટના બાદ આરોગ્ય વિભાગે પગલાં ભરવાનું શરૂ કર્યું છે। આરોગ્ય વિભાગે સરકારી કચેરીઓમાં મચ્છરોના બ્રીડિંગ અંગે તપાસ હાથ ધરી છે। સ્પ્રે, ફોગિંગ અને ક્લોરિનેશનના કામગીરી હાથ ધરવામાં આવી છે। સુરત શહેરમાં સ્વાઇન ફ્લૂના 10 કેસ નોંધાયા છે। આ ઉપરાંત પાણીજન્ય રોગચાળાએ પણ માથું ઉચક્યું છે, જેમાં મેલેરિયાના 128 કેસ, ડેન્ગ્યુના 2 કેસ છે, ડાયરિયાના 33 કેસ, કોલેરાના 15 અને ટાઇફોઇડના 14 કેસ નોંધાયા છે। આ રોગચાળાને નાથવા માટે સુરત મહાનગરપાલિકાનું આરોગ્ય તંત્ર પણ હરકતમાં આવી ગયું છે। ગુજરાતની જીવાદોરી સરદાર સરોવર નર્મદા ડેમમાં પાણીની સપાટી 125.30 મીટરે પહોંચી છે। મધ્યપ્રદેશના તવા અને ઇન્દિરા સાગર ડેમમાંથી 60,000 ક્યુસેક પાણી છોડાતા ડેમની સપાટી વધી છે। નર્મદા ડેમમાં દરવાજા લાગ્યા બાદ હાઇટ 138.68 મીટર પર પહોંચેલી છે। હાલ પાણી ડેમના દરવાજા પર 4 મીટરને સ્પર્શી રહ્યું છે। બનાસકાંઠાના વાવના ફાંગડી ગામ પાસે કેનાલમાં ગાબડું પડ્યું હતું। કેનાલમાં 10 ફૂટનું ગાબડું પડતા હજારો લીટર પાણી વહી ગયું છે। કેનાલનું પાણી ખેતરોમાં વહી જતા ઉગેલા ઉભા પાક પર પાણી ફરી વળ્યું હતું અને ખેડૂતોને મોટું નુકસાન ગયું છે। વારંવાર કેનાલમાં ગાબડું પડતા ખેડૂતોનો રોષ ચરમસીમા પર પહોંચ્યો છે। અમદાવાદમાં હવે ડોર ટુ ડોર ગાર્બેજ કલેક્શનના ચૂકવવા પડી શકે છે રૂપિયા। ઘર દીઠ વાર્ષિક ₹1 અને કોમર્શિયલ એકમના ₹2 ચૂકવવા પડશે। મહાપાલિકાની સ્ટેન્ડિંગ કમિટી સમક્ષ મ્યુનિસિપલ કમિશનરે આ દરખાસ્ત મૂકી છે, જે અંતર્ગત ગાર્બેજ કલેક્શનના ટેક્સના રૂપિયાનો પ્રોપર્ટી ટેક્સમાં સમાવેશ કરવાનું સૂચન કરાયું। 20 કિલોથી વધુ કચરો ઉત્પન્ન કરનારા એકમો સામે કાર્યવાહી કરવાનું પણ દરખાસ્તમાં સૂચવાયું છે। સુરતના નાનપુરા વિસ્તારમાં ભાજપ કોર્પોરેટરના ઘરની સામે મોટો ભૂવો પડ્યો। વરસાદ વગર જ મેઇન રોડ પર ભૂવો પડ્યો ત્યારે લોકોના ટોળે ટોળા ભૂવા જોવા ઉમટી પડ્યા હતા। ગુજરાતના નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલે કહ્યું છે કે ગુજરાતમાં પેટ્રોલ ડીઝલના ભાવમાં કોઈ ઘટાડો નહીં થાય। તેમણે સ્પષ્ટપણે કહ્યું છે કે ચૂંટણી સમયે પેટ્રોલ ડીઝલના ભાવમાં ઘટાડો કરવામાં આવ્યો હતો, હવે ભાવ નહીં ઘટે। ગાંધીનગરમાં ગુજરાત ભાજપની એક બેઠક મળી હતી। આ બેઠક ગુજરાત ભાજપના અધ્યક્ષ જીતુ વાઘાણીના અધ્યક્ષસ્થાને મળી હતી, જેમાં વી સતીશ, મનસુખ માંડવિયા, ગણપત વસાવા, ઈશ્વર પરમાર, ગોરધન ઝડફિયા સહિત અનેક આગેવાનો હાજર રહ્યા। આ બેઠકમાં ચર્ચા કરવામાં આવી હતી કે સ્વચ્છતા હી સેવા અભિયાન અંતર્ગત 15 સપ્ટેમ્બરથી 2 ઓક્ટોબર સુધી રોજ 1 કલાક કાર્યક્રમો થશે। 16 સપ્ટેમ્બરે અટલજીના માનમાં નગરપાલિકા, તાલુકા, જિલ્લા મહાનગરપાલિકા લેવલે કાવ્યાંજલિના કાર્યક્રમ યોજાશે, જ્યારે 17 થી 25 સપ્ટેમ્બર વડાપ્રધાન મોદી અને જનસંઘના સ્થાપક પંડિત દીનદયાલજીના જન્મદિન નિમિત્તે મેડિકલ કેમ્પ અને સમાજ સેવાના વિવિધ કાર્યક્રમો હાથ ધરાશે। ખેડા જિલ્લાના યાત્રાધામ ડાકોર ઉમરેઠ રોડ પરના એક રિસોર્ટમાં કોંગ્રેસની 2 દિવસીય પ્રશિક્ષણ શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડા, પ્રદેશ પ્રભારી રાજીવ સાતવ અને અમેઠીના પૂર્વ સાંસદ સંજયસિંહ ઉપસ્થિત રહ્યા હતા। આ બેઠકમાં કોંગ્રેસ સરકારની સિદ્ધિઓ, મોદી સરકારની નિષ્ફળતાઓ, ખેડૂતોના પ્રશ્નો અંગે માહિતી આપવામાં આવી। વર્ષ 2019ની લોકસભા ચૂંટણીને લઈ ખેડા જિલ્લા કોંગ્રેસના સમગ્ર માળખાને સજ્જ કરવામાં આવ્યું હતું। આ શિબિર ભવિષ્યમાં તાલુકા અને પ્રદેશ કક્ષાએ પણ કરવામાં આવશે। ફરી એકવાર વડાપ્રધાન મોદી ગુજરાતના મહેમાન બની શકે છે। ઓક્ટોબરના પ્રથમ સપ્તાહમાં પીએમ મોદી ગુજરાત આવી શકે છે। અમૂલના ચોકલેટ ફેક્ટરીના ઉદઘાટનમાં હાજરી આપવા મોદી ઓક્ટોબરમાં આવે તેવી શક્યતા છે। જેતપુરમાં સાડી યુનિટોને ક્લોઝર નોટિસ મામલે કેબિનેટ મંત્રી જયેશ રાદડિયાએ નિવેદન આપતા કહ્યું છે કે મંજૂરી લઈને ચાલતા યુનિટને કોઈ મુશ્કેલી નહીં પડે। મંજૂરી વગરના અને પ્રદૂષણ ફેલાવતા યુનિટ બંધ કરવા સુધીના પગલાં ભરવામાં આવશે। રાદડિયાએ કહ્યું છે કે કોઈ કારખાના બંધ નહીં થાય એટલે કામદારોને બેકાર બનવાનો પ્રશ્ન પણ નહીં આવે। ગુજકો માસોલની સભામાં મહત્વની જાહેરાત કરાઈ। ગુજકો માસોલ દ્વારા 20% વાર્ષિક ડિવિડન્ડની જાહેરાત કરવામાં આવી છે। અત્યાર સુધી મહત્તમ ડિવિડન્ડ 15% સુધી હતું।
ગુજકો માસોલના ઇતિહાસમાં પ્રથમ વખત 20% ડિવિડન્ડની જાહેરાત કરવામાં આવી છે। ગુજકો માસોલે ગત વર્ષે 5 કરોડ જેટલો નફો કર્યો હતો, જે વધીને આ વર્ષે 13 કરોડ થયો છે। 57મી વાર્ષિક સામાન્ય સભા મળી, જેમાં આ જાહેરાત કરવામાં આવી। તો બીજી તરફ કેન્દ્ર સરકારે પણ ખાતર બિયારણ વગેરેના કમિશનમાં વધારો કર્યો છે। કેન્દ્રના નિર્ણયથી ખેડૂત સહિત સહકારી સંસ્થાઓને પ્રોત્સાહન મળ્યું છે। हार्दिक पटेलના ઉપવાસને લઈ ગણગણાટ શરૂ થઈ ગયો છે। ઉમિયાધામ સહિત પાટીદાર સંસ્થાઓની એક બેઠક મળી, જેમાં હાર્દિકના ઉપવાસ અને પારણા અંગે મહત્વની ચર્ચાઓ કરાઈ। પાટીદાર સંસ્થાના મોભીઓ પણ હાર્દિકને પારણા કરી લેવા કરી રહ્યા છે। ત્યારે ઉમિયાધામ સંસ્થાના સહમંત્રી રમેશ દુધવાલા પાટીદાર સંસ્થાઓ વતી હાર્દિક પટેલ સાથે મુલાકાત કરશે। ઉપવાસ શરૂ કર્યા બાદ અને હોસ્પિટલમાં સારવાર બાદ હાર્દિકે તેના ઉપવાસ યથાવત રાખેલા। મંગળવારે હાર્દિક પટેલને અનેક દિગ્ગજો મળ્યા હતા, જેમાં ઉત્તરાખંડના ભૂતપૂર્વ સીએમ હરીશ રાવત, કોંગ્રેસના ધારાસભ્યો લલિત કંગથરા, લલિત વસોયા અને કિરીટ પટેલનો સમાવેશ થાય છે। एसपीजीના अध्यक्ष लालजी पटेल फरी एकवार मैदाનમાં આવ્યા છે। लालजी पटेले एक वीडियो मार्फते सरकारने अपील કરી છે કે 8 મુદ્દાઓ અંગે સરકાર નિર્ણય લે। આ માટે રાજ્ય સરકારને 72 કલાકનું અલ્ટિમેટમ આપવામાં આવે છે। આ પછી સરકાર સામે વિરોધના રણશીંગો ફૂંકાશે। રાજકોટના ગોંડલ તાલુકામાં સૌરાષ્ટ્ર ઓઇલ મિલોની બેઠક મળી હતી, જેમાં 250 ઓઇલ મિલરો હાજર રહ્યા હતા। ત્યારે આ બેઠકમાં નાફેડ પાસેથી મગફળી ખરીદવી છે કે કેમ તે અંગે ચર્ચા થઈ હતી। અગાઉ ઓઇલ મિલરોના નાફેડ પાસેથી મગફળી ખરીદવામાં પ્રશ્નો નડતા હતા, જેને પગલે મિલર એસોસિએશન્સ નાફેડ પાસેથી મગફળી ન ખરીદવાનો નિર્ણય કર્યો। ત્યારે આ બેઠકમાં મગફળી ખરીદવા અંગે ચર્ચા કરવામાં આવી હતી। અત્યાર સુધીમાં સૌરાષ્ટ્રની ઓઇલ મિલરો અને વેપારીઓ નાફેડ પાસેથી 5 લાખ ટન મગફળી ખરીદી હતી। केंद्रीय प्रधान मनसुख मांडवियाए सहकारी मंडळीओनी कामगीरी पर निवेदन आपता जणाव्युं छे के सहकारिता नबળી પડવા લાગી છે। सहकारिता टकावવાની जवाबदारी आपणी છે। मगफળી कांड पर आड़कतरो इशारो करता તેમણે જણાવ્યું કે 8 લાખ મેટ્રિક ટન મગફળીની ખરીદીનો નિર્ણય રાજકીય નથી। આવી ઘટનાઓ ન બને તેની જવાબદારી સંસ્થાની છે। सहकारी संस्थाओए आळस खंखेरी परिश्रम करવો પડશે। નાફેડના ચેરમેન વાઘજી બોડાએ વિવાદિત નિવેદન આપતા જણાવ્યું છે કે સહકારી ક્ષેત્રમાં પ્રોફેશનલ થઈ રહ્યું છે, તે દુઃખની વાત છે। સહકારી ક્ષેત્રમાં રાજકારણ બંધ કરવાની તેમણે અપીલ કરી છે। સાથે જ ગ્રામીણ ક્ષેત્રને વધુ મજબૂત બનાવવાની જરૂરિયાત પર પણ તેમણે ભાર મૂક્યો। ગામડામાં નેટ ન ચાલતું હોવાની સાથે જીએસટીમાં પણ ભેદભાવ થઈ રહ્યો છે। નવસારીમાં ભાજપ શાસિત વિજલપુર પાલિકામાં ભડકો થયો છે। 36 કાઉન્સિલરોમાંથી 13 કાઉન્સિલરોએ પ્રમુખ સામે અવિશ્વાસની દરખાસ્ત રજૂ કરી છે। એવી પણ ચર્ચા છે કે 36 પૈકી 20 કાઉન્સિલરોમાં નારાજગી છે। ભાજપના 13 કાઉન્સિલરોએ કલેક્ટર અને ચીફ ઓફિસરને રૂબરૂ મળી દરખાસ્ત કરી હતી। તેમની વાતની અવગણના થઈ રહી છે। વારંવારની રજૂઆત છતાં કોઈ દરકાર લેવામાં આવતી નથી। અમરેલીમાં મતીરાળા ગામે પાટીદારોએ હાર્દિક પટેલના વિશાળ રેલી કાઢી હતી। આ રેલીમાં મોટી સંખ્યામાં ગ્રામ લોકો જોડાયા તો મોટી સંખ્યામાં મહિલાઓએ થાળી બેલન વગાડી સરકારને જગાડવાનો પ્રયાસ કર્યો। પાલનપુરમાં 22 વર્ષ પહેલા થયેલા એક કેસમાં ગુજરાત હાઈકોર્ટે ભૂતપૂર્વ આઈપીએસ સંજીવ ભટ્ટના 10 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે। ભૂતકાળમાં પાલનપુર કોર્ટે આ કેસમાં સંજીવ ભટ્ટના રિમાન્ડની અરજી ફગાવી હતી, જેની સામે રાજ્ય સરકારે હાઈકોર્ટમાં અરજી કરી હતી। સુરતના એમ્બ્રોડરી કામદારો યુનિયનના આગેવાનો અને કારખાના માલિકોને પોલીસ કમિશનર કચેરી સમાધાન માટે બોલાવવામાં આવ્યા હતા। રવિવારે રજાની માંગ સાથે કામદારોએ કરેલા પ્રદર્શન દરમિયાન શાંતિ ડહોળાઈ હતી, જે બાદ શાંતિ સ્થપાઈ અને ઉદ્યોગ ચાલુ રહે તે માટે કામદારોએ અઠવાડિયામાં એક દિવસ રવિવારે ચાલુ પગારે રજા આપવાની લેખિતમાં માંગ કરી તો માલિકોએ કામદારોની માંગણી પર વિચારણા કરવાનું આશ્વાસન આપ્યું હતું। ધંધુકા રોડ પુરા રોડ પર અકસ્માતની ઘટના બની છે। ઇનોવા કારનું ટાયર ફાટતા અકસ્માત સર્જાયો। અકસ્માતમાં 2 લોકોના મોતના અહેવાલ હાલ મળી રહ્યા છે। ઇનોવા કારનું ટાયર ફાટતા અકસ્માત થયો છે। આપને ફરી એકવાર જણાવી દઈએ, મહત્વપૂર્ણ સમાચાર ધંધુકાથી મળી રહ્યા છે, જ્યાં ધંધુકા રોડપુર રોડ પાસે અકસ્માતની ઘટના બની છે। ઇનોવા કાર રસ્તા પરથી જઈ રહી હતી, અચાનક જ ટાયર ફાટતા અકસ્માત થયો છે અને અકસ્માતમાં 2 લોકોના મોતના અહેવાલ મળી રહ્યા છે। ઇનોવા કારનું ટાયર ફાટતા અકસ્માત સર્જાયો છે। મહત્વપૂર્ણ સમાચાર મળી રહ્યા છે। તમને જણાવીએ કે ધંધુકા રોડપુર રોડ પાસે આ ઘટના બનવા પામી છે, જે અકસ્માત સર્જાયો। ઇનોવા કારનું ટાયર ફાટતા અકસ્માત થયો છે અને 2 લોકોના ઘટના સ્થળ પર જ મૃત્યુ થઈ ગયા છે।
ઇનોવા કાર પર ટાયર ફાટતા ધંધુકા રોડ પર આ ઘટના બની અને 2 લોકોના મોત થયા છે. બેફામ ગતિએ ચાલતા વાહનોએ બનાસકાંઠામાં એક મહિલાનો ભોગ લીધો છે. બનાસકાંઠાના રસાણા ગામ પાસે એક વાહને મહિલાને ટક્કર મારી હતી, જેના લીધે મહિલાનું મોત થયું છે. તો આ અકસ્માત બાદ ડીસા ગ્રામ્ય પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે. મહેસાણાના કડી કસ્બા વિસ્તારમાં સામાન્ય તકરારમાં ફાયરિંગ થયું છે. પોલીસ પર કરાયેલા હુમલાના કેસના સાક્ષીઓ પર આ હુમલો કરાયો છે. ફાયરિંગમાં એક વ્યક્તિને માથાના ભાગે ઈજા પહોંચી છે. જાહેર રસ્તા પર ઉઠક બેઠક કરતો આ શખ્સ કોઈ હત્યારો કે લૂંટારો નથી. ખાધે પીધે સુખી એવા આ યુવકને હાર્દિકના ઉપવાસને લઈ એવો તો શું ગુસ્સો આવી ગયો કે તેણે સોશિયલ મીડિયામાં લાઈવ કરી નાખ્યું. વાત અહીં પતી જાય તો પણ બરાબર છે. યુવકે ધાર્મિક સંસ્થાના ટ્રસ્ટીઓ, જામનગરના પાસ કન્વીનર તેમજ કેટલાક પાટીદાર અગ્રણી વિશે પણ બેફામ વાણીવિલાસ કર્યું. યુવકનો વિડીયો વાયરલ થઈ જતા પોલીસ ફરિયાદ થઈ અને પોલીસે ગણતરીના સમયમાં ભેજાબાજોને પકડી પાડ્યા. પંચમહાલના હાલોલમાં બની એક અજીબો ગરીબ ઘટના. એક યુવક કે જેને પૈસા માટે એટીએમ પર કલાકો સુધી બેસી રહેવું પડ્યું, એ પણ લાઇનને કારણે નહીં પણ લાઇટને કારણે. પૈસા ઉપાડવા તે એટીએમમાં ગયો અને પૈસા ઉપાડવાની પ્રોસેસ દરમિયાન જ એટીએમમાં લાઇટ થઈ ગઈ ગુલ. યુવાનના પૈસા એટીએમમાં જ અટવાઈ ગયા. આ યુવકે તરત જ બ્રાન્ચમાં જાણ કરી તો બાઇકના અધિકારીઓએ પણ ઘટના જેટલો જ અજીબો ગરીબ જવાબ આપતા કહ્યું કે લાઇટ આવે ત્યાં સુધી રાહ જુઓ. ભુજના શિક્ષણ વિભાગની ઓફિસ સામે વિદ્યાર્થીઓ ધરણા કર્યા. ટ્યુશન કરાવતા તેમના શિક્ષકના સમર્થનમાં વિદ્યાર્થીઓ ધરણા કર્યા હતા. મહત્વનું છે કે સરકારી શિક્ષક પોતાના ટ્યુશન ક્લાસ ચલાવે છે તેવી ફરિયાદ બાદ શિક્ષણ વિભાગે શિક્ષકના ટ્યુશન ક્લાસ પર દરોડા પાડ્યા હતા. ગણેશ ઉત્સવને હવે ગણતરીના કલાકો બાકી છે, ત્યારે હિંમતનગરમાં મોટી સંખ્યામાં ગ્રાહકો મૂર્તિ ખરીદવા ઉમટી પડ્યા. ભાદરવા સુદ 4થી શરૂ થતો આ તહેવાર 10 દિવસ સુધી ઉજવાય છે. લોકો 10 દિવસ સુધી ભક્તિભાવથી ગણેશ ભગવાનની પૂજા અર્ચના કરે છે અને રોજ તેમને નીત નવા ભોગ ધરાવે છે. ત્યારે હાલ બજારોમાં મૂર્તિ ખરીદવા માટે ગ્રાહકોની ભીડ જામી છે. મોરબીના જામુડા ગામે 8 ગાયના ભેદી મોતે ચર્ચા જગાવી છે. ખોરાકની ઝેરી અસર થતા ગાયના મોત થયાનું માનવામાં આવી રહ્યું છે. છોટાઉદેપુરના તાંદલજા ગામે જોવા મળ્યો ભયનો માહોલ. લોકોના ટોળે હતા, સાથે વન વિભાગની ટીમ પણ હતી. ઘટના કંઈક એવી હતી કે ખેતરમાં પાણીની કુંડીમાંથી એક સાથે 12 અજગરના બચ્ચા જોવા મળ્યા. ખેડૂત જેવી કુંડીમાં નજર કરી કે તેના હોશ ઉડી ગયા. તાબડતોબ તેને વન વિભાગને જાણ કરી અને જંગલમાં આ તમામને છોડી મૂક્યા હતા. બુલેટિનમાં હાલ બસ આટલું. વધુ સમાચારની અપડેટ માટે જોડાયેલા રહો ન્યૂઝ 18 ગુજરાતી સાથે. આ ઉપરાંત આપ લોગ ઓન કરી શકો છો www.news18gujarati.com પર. રજા આપશો. નમસ્કાર.